જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ રાજસ્થાની સ્વાદ સાથે અને રાજસ્થાનની પ્રખ્યાત એવી એકદમ દેશી સ્વાદ સાથે રાજસ્થાની થાળી। રાજસ્થાની થાળી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં કઢી માટે એક બાઉલ લઈ લીધું છે। તેની અંદર હું અહીંયા એક ગ્લાસ જેટલી એટલે કે એક મોટા કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈશ અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેની અંદર 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને તેનું સારી રીતે આપણે મેશરની મદદથી મિક્સ કરીને બેટર બનાવી દઈશું। અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હળદરને આ રીતે એડ કરવાથી તેનો કલર પણ બહુ જ સરસ આવશે। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હળદર અને મીઠું આ રીતે જ એડ કરવું જેથી કરીને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે। હવે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે અહીંયા છાશ સાથે બેસન મિક્સ કરી રાખ્યું હતું તેને એડ કરી દઈશું। બધું જ બેટર એડ થઈ જાય ત્યારબાદ તેને એક બોઇલ આવે ત્યાર સુધી નોન સ્ટોપ હલાવતા રહીશું। તમે જોઈ શકો છો હવે તેની અંદર 1 થી 2 દાણા જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેને એક બોઇલ આવે ત્યારબાદ તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। વધારે પડતી જાડી કઢી ન રાખવી। હવે અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ। તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરું સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે કૂક કરી દઈશું જેથી કરીને આદુ અને લસણની કચાશ ન રહી જાય। હવે લસણ કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું અને તેને સારી રીતે કૂક કરી દઈશું। અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે કૂક કરી લઈશું। ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને સારી રીતે કૂક થવા દઈશું। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। મરચું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા ખટ મીઠા સ્વાદ માટે હું અહીંયા 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય ત્યારબાદ જે અહીંયા બનાવેલો વઘાર હતો તેને આપણે કઢીની અંદર એડ કરી દઈશું અને કઢીની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની સુગંધ પણ બહુ જ સરસ આવશે। હવે આ બધા જ વઘારને આપણે કઢીની અંદર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે મેં અહીંયા રોટલા બનાવવા માટે આ રીતે માટીની તવી ગરમ કરવા મૂકી છે। અહીંયા એક મિક્સર બાઉલની અંદર હું અહીંયા 1 વાટકી જેટલો બાજરીનો લોટ એડ કરી રહી છું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે આપણે પાણી એડ કરીને લોટ બાંધી દઈશું। વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો હાર્ડ લોટ હશે તો રોટલા સારા નહીં થાય। હવે આ રીતેનો લોટ મારો બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે થોડીક વાર માટે મસળી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે હથેળીની મદદથી હું જે પ્રકારે મસળી રહી છું તે જ પ્રકારે મસળવાનો રહેશે। બાજરીનો લોટ જેટલો મસળશો તેટલા જ સારા આપણા રોટલા એવા તૈયાર થઈ જશે। હવે અહીંયા આપણા રોટલા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બધો જ લોટ ભેગો થઈ જાય ત્યારબાદ તેને અંદરથી આ રીતે આપણે મોટી સાઇઝનું લોયું તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારનું લોયું તૈયાર કરી રહી છું તે જ પ્રકારે લોયું તૈયાર કરી દઈશું। હવે આ રીતે લોયું તૈયાર થઈ જાય ત્યારબાદ બંને હાથની હથેળી પર આ રીતે થોડું પાણી સ્પ્રિંકલ કરીને તેની અંદરથી આપણે રોટલો બનાવી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારે થેપી રહી છું તે જ પ્રકારે રોટલો થેપવાનો રહેશે। આ રીતે જો રોટલો તમે થેપશો તો આપણો રોટલો એકદમ સારો અને ફૂલીને તૈયાર થઈ જશે અને બાજરીનો રોટલો તો ખાવામાં પણ બહુ જ મજા આવે છે। હવે આ રીતે હું જે પ્રકારે થેપી રહી છું તે જ પ્રકારે રોટલો થેપવાનો રહેશે। થોડો રોટલો થેપાઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે પાણી સ્પ્રિંકલ કરીને તેની કિનારી સેટ કરતા જઈને આપણે બધો જ રોટલો થેપી લઈશું। હવે જો તમે આ રીતે પાણી લગાવી દો ત્યારબાદ તેની નીચેની કિનારીને આ રીતે પ્રેસ કરતી જઈને બધી કિનારી સેટ કરીને થોડીક વાર પછી અહીંયા મારો રોટલો બરાબર થેપાઈને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે। તેની ઉપર આ રીતે વજન આપીને આપણે રોટલો એડ કરી દઈશું અને રોટલો ત્યારે એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આવી રીતે પાણી સ્પ્રિંકલ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે થોડો કાચો લાગે તો તમે આ રીતે શેકી શકો છો અને થોડીક વાર પછી અહીંયા આપણો રોટલો એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે રોટલો વઘારવા માટે હું અહીંયા એક મિક્સર બાઉલની અંદર આ રીતે રોટલાના કટકા કરી દઈશ। વધારે પડતો ઝીણો રોટલો ન કરો। હું જે પ્રકારે કરી રહી છું તે જ પ્રકારે એકદમ રફલી આપણે કટકા કરી લઈશું। બધા જ રોટલાના કટકા થઈ ગયા। હવે અહીંયા કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ।
તેલને બરાબર ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. અને અહીંયા મેં આદુ લસણની પેસ્ટ બનાવી રાખી છે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે સોંતે કરી દઈશું, જેથી કરીને લસણની કચાશ ન રહી જાય. હવે 1 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી રાખી છે તેને આપણે એડ કરી દઈશું અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી કૂક કરી લઈશું. ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હળદરને અહીંયા એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને કલર પણ બહુ જ સરસ આવશે. હવે હળદર બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દઈશું. જો તમને ટામેટાં ન ભાવે તો તમે ટામેટાં સ્કીપ પણ કરી શકો છો, પણ ટામેટાનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે ટામેટાં બરાબર સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલા કરી દઈશું. મસાલામાં હું અહીંયા 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી રહી છું અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મરચું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ધાણા જીરાનો પાવડર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. જો તમને વધારે પડતું તીખું ન ભાવે તો તમે ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા આપણા બધા જ મસાલા મિક્સ થઈને કૂક થઈ ગયા છે. હવે તેની અંદર હું અહીંયા 1 બાઉલ જેટલી ખાટી છાશ એડ કરી દઈશ. જો વધારે પડતી ખાટી છાશ હશે તો તેની અંદર પાણીનું પ્રમાણ વધારે રાખવું પડશે, તેથી વધારે ખાટી છાશ ન લેવી. હવે તેને નોનસ્ટોપ આ રીતે હલાવતા જઈને તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને જે રોટલો આપણે ભાગીને રાખ્યો હતો તે બધા જ રોટલાના કટકા એડ કરી દઈશું અને બધા રોટલાના કટકા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો રોટલો મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે અને થોડીક વાર પછી તમે 5 મિનિટ પછી જોઈ શકો છો આપણો રોટલો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ઢાબા સ્ટાઇલ જેવો રોટલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે કઢી અને રોટલા પણ સર્વિંગ પ્લેટમાં સર્વ થઈ ગયા છે અને જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી થાળી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય દ્વારકાધીશ. હરે કૃષ્ણ.